હર હર મહાદેવ. છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેશો તો કંઈક શીખીને 100% જશો, એ મારું પ્રોમિસ છે. કેમ કે આમ તો આપણે ઘણા બધા દિવસમાં રીલ્સ જોતા હોય, વિડીયોઝ જોતા હોય, બધા ઘણું બધું કહેશે, ઘણું જ કહેશે, પણ હું એટલું જ કહેવા માગું છું કે હું જે અનુભવું છું ને એ જ કહું છું. જે હકીકતમાં બની શકે એમ છે. ખોટા વાદા નથી આપતી, ખોટા પ્રોમિસીસ નથી કરતી કે આ કરશો તો આવું થઈ જશે. નહીં, હું ફક્ત એટલું કહું છું કે મેં આ અનુભવ્યું છે, મેં આ ટ્રાય કરી હતી, મેં અથવા અમુક લોકોને સૂચવેલું હતું, એણે કરેલું હતું, તેને બહુ જ સારા રિઝલ્ટ મળ્યા. તો તમે પણ ટ્રાય કરશો તો તમને પણ ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળશે. કેમ કે આપણે આજના ટાઈમમાં બહુ બધી મહેનત કરીએ છીએ, ઘણા બધા પૈસા કમાવા છે, બહુ મોટા મોટા ડ્રીમ્સ છે, બધું કમ્પ્લીટ કરવું છે, હે ને. તો આપણી ઈચ્છા એવું હોય છે કે આપણે કોઈ એવો વ્યક્તિ મળી જાય કે જે આપણો માર્ગ આપણને બતાવે, આપણો માર્ગદર્શક રહે કે તમે આ કામ કરશો ને તો તમને ફાયદો થશે. તો બસ હું ફક્ત નિમિત્ત માત્ર છું. કરાવે છે તો બસ એ યુનિવર્સ, એ બ્રહ્માંડ, એ નાથ, એ પ્રભુ. એટલે જો છેલ્લે સુધી બન્યા રહેશો તો ખરેખર કામ લાગશે. હવે આજના ટાઈમમાં જો ટકી રહેવું હોય, આ હરણફાળ યુગમાં જો ટકી રહેવું હોય તો સૌથી પહેલો બદલાવ તો ખુદની જાતને એક્સેપ્ટ કરવામાં લગાવવો પડશે. હું મારાથી જ શરૂઆત કરું છું. આજના મોડર્ન યુગમાં નથી હું એવી. હું સિમ્પલ છું. મને કુર્તી સલવાર ગમે છે, મને બિંદી કાજલ ગમે છે, મને નથી એવા હાઈફાઈ શોખ. હા, પણ મારા શોખ છે એ બહુ જ સારા છે. મને એવું નથી કે મોટા મોટા આઈફોન મળે કે મોટી મોટી લક્ઝરી વસ્તુઓ મળે તો જ હું ખુશ થાઉં છું. પણ મને કોઈ નાનકડી એમથી 1 રૂપિયાની કે 5 રૂપિયાની ચોકલેટ પણ દે ને તો પણ હું રાજીના રેડ થઈ જાઉં છું. આ શો ઓફના જમાનામાં નથી કરતી હું ખોટો શો ઓફ. હા, પણ નાની નાની વસ્તુ હું શેર કરવામાં માનું છું. બહુ નાની અમથી વાત હોય એ મને બહુ જ ખુશી આપી જાય છે. એવું ફીલ થાય છે કે જાણે દુનિયાની બધી જ વસ્તુ મને મળી ગઈ છે. કેમ કે નાની નાની વસ્તુઓથી મોટું મોટું બને છે. કહેવાય ને કે રેતીના કણો ભેગા થાય છે અને ઈંટો ભેગી થાય છે અને તમારો મહેલ બને છે. જ્યારે નાની નાની વસ્તુને આપણે કૃતજ્ઞતા નહીં આપીએ તો મોટી વસ્તુ ક્યાંથી આવશે આપણી પાસે? રાઈટ? નથી આવડતું મને આજના જમાના પ્રમાણે રહેતા, નથી આવડતું મને લોકોના છલકપટને પકડતા. હું તો છું નિસ્વાર્થ માણસ. મને તો મારા ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ છે. નથી આવડતું મને અંગ્રેજી એટલું, નથી માનતી હું અંગ્રેજી વિષયમાં એટલું. આજના જમાનામાં લોકો સ્ટેટસ મૂકે છે ખૂબ અંગ્રેજીમાં મોટા મોટા શબ્દમાં, ને હું છું એ મારા અલંકારો, મારા ગુજરાતીના અલંકારોનો શૃંગારરૂપી થાળીમાં અલગ અલગ વાનગીઓ પરસો છું. છે ઘણો મને લખવાનો શોખ, એ હું મારા વોટ્સઅપ સ્ટેટસમાં મૂકું છું. આજ સુધી ક્યારેય હિંમત નહોતી કરી કોઈની સામે આવવાની, પણ પછી થયું મન કે ચાલને હું પણ ટ્રાય કરું. અંદરથી ખૂબ જ અવાજ આવતો હતો. કહેવાય ને કે જ્યારે તમને અંદરથી બહુ મન થતું હોય ને તો એ તકને ઝડપી લ્યો. શું ખબર તમારા માટે શું પ્રોસેસ ચાલી રહી હોય, બસ એ જ તકને મેં ઝડપી છે અને અહીંયા હું છું. કાલે ક્યાં હઈશ મને નથી ખબર, પણ મને એટલો વિશ્વાસ છે કે યુનિવર્સે મને સાઇન આપ્યું હતું, એને મને કીધું હતું ને મેં કર્યું છે. બાકી હું ક્યાં એમાંય ફેસ સાથે વિડીયો બનાવું? પોસિબલ જ નથી. શોખ થયો, અંદરથી ફોર્સ થયો કે કર તું, કંઈક તો કર. શું થશે? વધીને લોકો હસશે, મજાક બનાવશે, અપશબ્દ બોલશે, એનાથી વધુ તો શું કરી શકશે? પણ મને એટલી ખબર છે કે જ્યાં ખરાબ માણસો છે ત્યાં સારા પણ છે. જ્યાં તમને નીચે ઉતારી પાડવાવાળા છે ત્યાં તમને પ્રોત્સાહન આપીને આગળ વધારવાવાળા પણ છે. મારે તમને ફક્ત એટલી જ રિક્વેસ્ટ છે કે હું જે કહું છું એ કોઈ ખોટું નથી, ફેકોલોજી નથી. જે અનુભવું છું એ શેર કરું છું. તમને ગમે તો મારી સાથે 100% જોડાઓ, ના ગમે તો ખોટી કમેન્ટ ના કરો. કેમ કે કોઈને મોહ પાસમાં લેવાનો મારો કોઈ મિનિંગ નથી, મારું કોઈ ઇન્ટેન્શન જ નથી. હું જેવી છું એવી સામે છું, રિયલ છું. કર્યું છે ને કહું છું, કેમ મોટી મોટી વાતો કરું છું? જે સાચું છે, જે હકીકત છે એ તો કહું છું ને. વિશ્વાસ કરવો કે ન કરવો એ તો તમારા ઉપર છે, તમે સ્વતંત્ર છો. હું જેવી છું એવી જ રહેવાની છું. મારી પાસે જે નોલેજ છે જ હું શેર કરું છું. તમને ગમે તો ભલે, ના ગમે તો તમે તમારી રીતના રહી શકો છો. એમાં હું કોઈ જ ફોર્સ નહીં કરું. પણ મિત્રો એવું કહું છું કે તમે જેવા છો ને એવા ખુદની જાતને પહેલાં સ્વીકારો. ને એક વસ્તુ સાંભળજો
કે રોજ જો તમે પોઝિટિવ તમારા કાનમાં નાખશો ને, તો હું તમને એમ કહું છું કે 20 દિવસનો આ પ્રયોગ છે, કરી જુઓ. 21મા દિવસે તમે ખુદ મારી પાસે આવશો, મને મેસેજ કરશો કે તું કહેતી હતી ને સાચું હતું. હકીકતમાં તમે જે વસ્તુ ઉપર બિલીવ કરો છો એ બધું જ થાય છે. અશક્યને પણ શક્ય કરી દે છે. મારા ઘણા બધા વિડીયોઝ આવવાના હજી બાકી છે, કેમ કે મને જે પ્રમાણે સમય મળે એ પ્રમાણે હું વિડીયો બનાવું છું, એટલે થોડી વાર લાગે છે. બાકી હું તમને એક વાતનું પ્રોમિસ કરી શકું કે જો તમે મારા સાથે જોડાવ ને, તો તમે કદાચ એવા અનુભવ આટલી મહેનત કરવા છતાં પણ નહીં કર્યા હોય ને, એવા તમે ઇઝી વેમાં કરી શકશો અનુભવ. એ મારું તમને પ્રોમિસ છે. હું નથી લોકો જેવી કે મને નથી ખબર પડતી કે લોકો કેવા હોય છે. છલ કપટ એ મારો વિષય નથી, સ્વાર્થીપણું એ મારો સ્વભાવ નથી. હું નિશ્ચલ રહેવા માગું છું, લોકોની મદદ કરવા માગું છું અને બને એટલું સારું કામ કરવા માગું છું. હું ખુદની ખુશીમાં નથી માનતી. હું મારા લીધે કોઈના ચહેરા ઉપર મુસ્કુરાહટ આવે એમાં મારું પોતાનું કર્મ માનું છું. જેવું કરશો એવું ભરશો, જેવું વાવશો એવું લણશો. આ જ તો નિયમ છે ને. મને એટલા મોટા પૂજા પાઠ કરતા નથી આવડતા કે એવું દાન પૂન કરતા નથી આવડતું. હું માનવ સેવામાં માનું છું, હું મારા કર્મમાં માનું છું કે નથી જઈ શકતી હું રોજે ગંગા નાહવા, પણ જો લોકોના જીવનમાં મારા લીધે એક નાનો પણ બદલાવ આવે તો હું માનીશ કે મારા ઘરે ગંગા છે. 100% હું મારું આપીશ કે તમે તમારા જિંદગીમાં નાના મોટા બદલાવ લાવી શકો. જો તમે મારી સાથે બન્યા રહેશો તો તમારી સાથે ખૂબ સારા એવા બનાવ બનશે. એ મારી તમને છે 100% જવાબદારી. હું તમારી જવાબદારી મારા ઉપર લઈ શકીશ અને હું એટલું કરી શકીશ ચોક્કસ કે તમે એમ કહેશો કે ના, આ વ્યક્તિનો વિડીયો સાંભળ્યો ને તો મારી આ 5 મિનિટ કે 7 મિનિટ બગડી નથી, વસૂલ થઈ છે. કોશિશ મારી 100% રહેશે. બાકી તમારો વિશ્વાસ પણ જરૂરી છે ને. ફક્ત એક હાથે તો શું થવાનું છે, રાઈટ ને? તો બસ એટલું જ કહેવા માટે આજે હું આવી હતી. અને પહેલાં તો એક વસ્તુ કહેવાની ભૂલી ગઈ કે તમારો દિલથી આભાર કે ઇન્સ્ટામાં મારા ઘણા બધા ફોલોવર્સ થઈ ગયા. અને ખુશી એ વાતની છે કે કોઈ જાણીતું નથી, મેં કોઈને કીધેલું નથી કે હું આવી રીતના બનાવું છું કે તમે જોવો કે તમે જોડાઓ. નહીં, અમારું મેનિફેસ્ટેશન હતું કે જાતે લોકો મારી સાથે જોડાય, જાતે લોકો પસંદ કરે મારા વિડીયોને. એ આગળ પણ થતું રહેશે. કઈ ટેકનિક હું યુઝ કરું છું, મારો કયો વિશ્વાસ છે અને મને શું સફળતા મળે છે, એ બધું જ હું તમને કહીશ. ફક્ત એટલું જ કહીશ કે જોડાયેલા રહેજો. કંઈક લાભ થશે, ગેરલાભ નહીં થાય. પૈસા નથી લેતી અત્યારે તો હું કોઈના, ફ્રીમાં જ કહું છું. અને ફ્રીમાં જેટલું મળે એટલું લઈ લેવાનું ને. આપણે ગુજરાતીઓ છે, મુકાય થોડી. તો પછી કેવો લાગ્યો મારો વિડીયો કમેન્ટ કરીને જરૂર જણાવજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હું એનું સોલ્યુશન આપી શકું તો ખુદને હું સૌભાગ્યશાળી માનીશ. ક્યારેય પણ જરૂર પડે હું હંમેશા તમને જવાબ આપીશ. અને બસ આવતા અંકે વધુ વાત કરીશ. થેન્ક યુ. હર હર મહાદેવ.